હવે આપણે આજે ગણિતની અંદર ગણિતમાં પ્રકરણ 2 એનું નામ છે બહુપદીઓ। આ પ્રકરણ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ। તો આ જે બહુપદીઓ છે એની અંદરથી ધોરણ 10 ની અંદર બોર્ડની પરીક્ષામાં કેટલા ગુણનું પૂછાય છે એની પહેલા આપણે ચર્ચા કરી। તો ધોરણ 10 માં બોર્ડની પરીક્ષામાં આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદરથી મહત્તમ 6 ગુણનું છે એ 6 ગુણનું પૂછાય છે। તો કઈ રીતે પૂછાય છે એ આપણે જોઈએ। તો એક ગુણનો એક પ્રશ્ન આની અંદર પૂછાય છે। હવે એક ગુણનો એક પ્રશ્ન આ કઈ રીતે, તો કે આ જે છે એ ખાલી જગ્યા, ત્યાર પછી જોડકાના સ્વરૂપમાં, ત્યાર પછી ખરા ખોટા વિધાનો છે, ત્યાર પછી એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો આવા સ્વરૂપે, અથવા તો ટૂંકી ગણતરી નો એક દાખલો બરાબર આમ થઈ અને એક ગુણનું ગમે તે પૂછાઈ શકે। બીજી વાત કરી તો 2 ગુણનો દાખલો એક, એટલે 2 ગુણ થયા, અને એક 3 ગુણનો દાખલો છે એ 3 ગુણનો દાખલો પૂછાય છે। તો આપણે લખીએ 3 ગુણનો દાખલો એક, એક 2 ગુણનો દાખલો, એક 3 ગુણનો દાખલો, આ રીતે થઈ અને 3 ગુણ વાળો એક પ્રશ્ન પૂછાય છે। અને આ ચેપ્ટરના કુલ ગુણ છે 6। આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં છે એ આપણે 6 માર્કનું છે, 6 માર્કનું પૂછાય છે। એક ગુણનો એક પ્રશ્ન જે ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા, એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ, ટૂંકી ગણતરીનો કોઈ આનો એવો ટૂંકો દાખલો હોય એવો એક પ્રશ્ન, 2 ગુણનો એક દાખલો એટલે કે 2 ગુણ એના, અને 3 ગુણનો એક દાખલો એટલે કે 3 ગુણ, આમ થઈ અને કુલ 6 ગુણનું છે એ 6 ગુણનું આની અંદરથી પૂછાય છે। બરોબર છે। હવે આપણે બહુપદી છે એ બહુપદી ચેપ્ટર ચાલુ કરીએ તો એની અંદર બહુપદીની વ્યાખ્યા છે એ હું અહીંયા ટૂંકમાં સમજાવું છું, જોઈ લેજો। વ્યાખ્યા કે પૂછાતી નથી પણ છતાંય આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે તો વ્યાખ્યા વિશે આપણને થોડી ખબર હોવી જોઈએ કે બહુપદી છે એ શું છે। તો આપણે બહુપદીની વ્યાખ્યા જોઈએ। બહુપદી એની વ્યાખ્યા જોઈએ કે an x ની ઉપર n ઘાત વત્તા an માઈનસ 1 ગુણ્યા x ની ઉપર n માઈનસ 1 ઘાત વત્તા અહીંયા વચ્ચે કોઈ પણ પદ હોઈ શકે। બરાબર છે। આ મિત્રો n છે એને ઘાત વચાશે x ની n ઘાત, અહીંયા x ની n માઈનસ n ઘાત છે એ n ઘાત સૂચવે છે। વચ્ચે કંઈક અન્ય પદો હશે, છેલ્લે a1 x ની ઉપર 1 ઘાત, તો 1 ઘાત આપણે લખતા નથી, અને વત્તા આ a0 કે જ્યાં an is not equal 0, an બરાબર 0 હોવું જોઈએ નહીં, અને a1 a2 a3 a4 આ an કેવી, તો કે અચળ સંખ્યાઓ હોય, અચળ સંખ્યાઓ હોય
ત્યારે આ સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ x માં બહુપદી કહે છે. આને ચલ x માં શું કહેવામાં આવે છે? બહુપદી કહેવામાં આવે છે. તો મિત્રો પહેલી વાત તો એ કે આ જે બહુપદી છે બરાબર છે, એ બહુપદીની આપણે ચર્ચા કરી તો બહુપદી આજે લખેલું છે બરાબર છે, એમાં બહુ કઈ ઊંડાણપૂર્વક જવાની જરૂર નથી, પણ આ બહુપદી છે શું એના આપણે થોડાક ઉદાહરણ દ્વારા આને સમજી કે આ હકીકતે આ સમીકરણ શું છે. દાખલા તરીકે હું આવી રીતે લખું, 9મા ધોરણમાં આપણે લખતા આવા સમીકરણો આવતા px બરાબર x નો વર્ગ વત્તા 4x વત્તા 4. તો આ બહુપદી છે. આ શું છે? બહુપદી. ખાસ યાદ રાખજો મિત્રો, આ શું છે? બહુપદી છે. કંઈક આવા સ્વરૂપનું છે. જો અહીંયા an છે તો અહીંયા આગળ કાંઈ ન હોય તો સહગુણક શું હશે? 1 હશે. an ની જગ્યાએ 1 છે. અહીંયા x ની ઉપર n ઘાત છે તો અહીંયા x ની ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત છે. પછી અહીંયા પ્લસ છે, માઈનસ પણ હોઈ શકે. an-1 તો an-1 આપણે કીધું કે અચળ સંખ્યા છે, તો એની જગ્યાએ અહીંયા કેટલા છે? અચળ સંખ્યા તરીકે 4 છે. બરોબર છે. એવી જ રીતે x ની માથે n-1 ઘાત, તો અહીંયા કાંઈ નથી તો ઘાત કેટલી હશે? 1 હશે. અને પ્લસ છેલ્લે શું છે? અચળ પદ જેમ અહીંયા છે, તો આને બહુપદી કહેવાય. બરોબર છે. અહીંયા મહત્તમ ઘાત કેટલી છે? 2, તો આને કેવી બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી. બરાબર. તો આ જે બહુપદી છે એ બહુપદીના આ ઉદાહરણો થયા. બહુપદી આવી રીતે અનંત સુધી આપણે લાંબી લઈ શકીએ, પણ અહીંયા આપણે સુરેખ બહુપદી એટલે કે એક ઘાતવાળી બહુપદી, ત્યાર પછી દ્વિઘાત બહુપદી અને ત્યાર પછી ત્રિઘાત બહુપદી, આ 3 બહુપદી છે એના વિશે અને એક અચળ બહુપદી વિશે આપણે ચર્ચા કરવાના છીએ. બરોબર છે. તો જો મિત્રો હવે આપણે આની અંદર છે એ બહુપદીના જે પ્રકાર છે એના વિશે ટૂંકમાં થોડીક આપણે સમજ મેળવી. બરાબર. તો બહુપદીના પ્રકારની આપણે સમજ મેળવતા પહેલા બહુપદીનો ઘાત શું છે બરાબર છે અને બહુપદીની અંદર સહગુણક શું છે તેની આપણે ચર્ચા કરી. તો બહુપદીનો ઘાત, બહુપદીની ઘાત અથવા તો બહુપદીનો ઘાત કેને કહેવાય? બહુપદીનો ઘાત એની આપણે ચર્ચા કરીએ છીએ કે જો px એ x માં બહુપદી હોય, જો px એ x માં બહુપદી હોય, ધ્યાનથી જોજો, જો px એટલે બહુપદીને નામ આપેલું છે, એ કોઈ ચલ x માં અથવા તો ચલ x વાળી બહુપદી હોય તો px માં x ના મહત્તમ ઘાતને બહુપદી px ની ઘાત કહે છે. જો px એ x ચલ વાળી બહુપદી હોય, x માં બહુપદી હોય, તો આ px બહુપદી માં x ના મહત્તમ ઘાતને તે બહુપદી px ની ઘાત કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજી, દાખલા તરીકે એક હું બહુપદી લખું, px એના બરાબર 4x નો વર્ગ વત્તા 3x વત્તા 7. તો અહીંયા તમે જોશો તો px, આ px છે એ x વાળી એક બહુપદી છે. બરોબર. તો આ px બહુપદીની અંદર x ના મહત્તમ ઘાતને, ચલ x છે એના મહત્તમ ઘાતને, હવે વિચારો જો અહીંયા મહત્તમ એટલે મોટામાં મોટી ઘાત કેટલી છે? તો કે મોટામાં મોટી ઘાત 2 છે. બરોબર છે. તો આ આખી બહુપદીની ઘાત કેટલી કહેવાશે? 2. બહુપદીની ઘાત કેટલી છે? 2 છે. ધોરણ 9 માં આવા દાખલા આવતા. હજી એક ઉદાહરણ લઈ, માની લ્યો કે px એના બરાબર 3x વત્તા 4x નો ઘન વત્તા
2x² + 7। ચાલો વિચારો કે આની અંદર હવે બહુપદીની ઘાત શું થશે? જોવો જોઈએ આની અંદર બહુપદીની ઘાત કેટલી થશે? તો આપણે કાંઈ નથી કરવાનું, આ ખાલી જગ્યામાં એક વાક્યમાં બરાબર જોડકાની અંદર પણ પૂછી શકે। તો આ બહુપદીની આપણે ઘાત કેવી હોય તો આની અંદર છે એ આપણે જોવાનું શું? આની અંદર આ જ જોવાનું કે આ બહુપદી છે એ બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી? તમે જવાબ આપશો કે 3, બરાબર છે। અહીંયા કેટલા છે? 3। તો બહુપદીની ઘાત કેટલી છે? અહીંયા 3। બહુપદીની ઘાત કેટલી છે? 3 છે। બહુપદીની ઘાત કેટલી છે? 3 છે। હજી એક ઉદાહરણ આપું તમને, px એના બરાબર 3x² એનો વર્ગ વત્તા 4x³ વત્તા 7। આ બહુપદીની ઘાત કેટલી? આ બહુપદીની ઘાત કેટલી? ચાલો જણાવો છો। એટલે તમે એમ કહેશો કે સાહેબ તમે વ્યાખ્યા કીધું કે મહત્તમ ઘાત હોય અને આ બહુપદીની ઘાત કહેવાય, એટલે તમે તરત જ જવાબ કહેશો કે 3। જો તમે જવાબ 3 કહેતા હોય તો તમારો આ જવાબ ખોટો છે, કારણ કે આની અંદર 3 જવાબ નહીં આવે, બરાબર છે। આની અંદર બહુપદીની ઘાત 4 છે। બહુપદીની ઘાત કેટલી છે? 4 છે। બહુપદીની ઘાત કેટલી છે? 4। હવે તમને એમ થાય કે અહીંયા સાહેબ બહુપદીની ઘાત મહત્તમ ઘાત તો 3 છે, તમે કેમ 4 લખી? તો 9મા ધોરણમાં 8મા 9મા ધોરણની અંદર આપણે શીખી ગયા કે ઘાતની ઉપર ઘાત હોય, બરાબર, અને જો એનું સાદુરૂપ આપો તો ઘાતનો થાય ગુણાકાર। ઘાતનો શું થશે? ગુણાકાર। દાખલા તરીકે અહીંયા છે 3 પછી x² એનો વર્ગ છે, તો આ જે ઘાત છે એની ઉપર કૌંસમાં અહીંયા ઘાત આપેલી છે, તો આ બંને ઘાતનો ગુણાકાર થાય એટલે 3x² નો વર્ગ એટલે x ની કેટલી ઘાત થશે? 4 ઘાત થાય। તો હવે આનું તમે સાદુરૂપ આપો ને એટલે આનું સાદુરૂપ કંઈક આવું થાય, 3x⁴ વત્તા 4x³ વત્તા 7। હાલો હવે ચેક કરો કે આની અંદર બહુપદીની ઘાત કેટલી છે, તરત તમે જવાબ આપશો કે 4। તો જ્યારે બહુપદીની ઘાત નક્કી કરવાની હોય ત્યારે આવા પ્રકારના આપણે સાદુરૂપને પણ ધ્યાનમાં રાખવું। અને ખાસ કરીને અહીંયા યાદ રાખજો કે આ જે છે એને ચલ x માં બહુપદી કહેવામાં આવે છે, અને n છે ને એ n પૂર્ણ સંખ્યા છે, જેમાં n પૂર્ણ સંખ્યા છે, એટલે આપણે લખી શકીએ કે n belongs to w। પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવાય? w વડે દર્શાવાય। તો મિત્રો આ પૂર્ણ સંખ્યા એટલે શું? અહીંયા એક થોડુંક ધ્યાન રાખજો કે પૂર્ણ સંખ્યા શું છે, આપણે એની આપણે વાત કરી। પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવાય? w વડે। પૂર્ણાંક નથી, યાદ રાખજો, પૂર્ણાંકને n વડે દર્શાવાય, બરાબર। અહીંયા પૂર્ણાંક નથી, આ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે, w વડે દર્શાવાય, જેને હોલ નંબર કહેવાય। અને આને આપણે 0 1 2 3 4 આમ અનંત સુધી છે એ આની અંદર કિંમતો આવતી હોય છે, બરાબર છે। તો ખાસ કરીને યાદ રાખજો કે બહુપદીની અંદર ઘાત 0 1 2 3 4 5 આમ અનંત સુધી ઘાત હોઈ શકે, પણ કોઈ પણ બહુપદીમાં x ની ઉપર જે ઘાત છે, x ની ઉપર જે આપણે ઘાત દર્શાવી છે એ x ની ઉપર ઘાત ખાસ કરીને યાદ રાખજો કે x ની ઘાત કોઈ દિવસ એક અપૂર્ણાંકમાં નહીં હોય। કેની અંદર નહીં હોય? અપૂર્ણાંકની અંદર હશે નહીં। આપણે એવા બને ત્યાં સુધી દાખલાનો ઉપયોગ કરવાનો આવશે જ નહીં। x ની અંદર ઘાત, બરાબર છે, એક અપૂર્ણાંકમાં નહીં હોય અને એક કેની અંદર નહીં હોય? ઋણ નહીં હોય। અપૂર્ણાંક અથવા તો ઋણ છે એ ઋણ ઘાત કેની? તો કે x ની બહુપદીમાં x ની છે એ અપૂર્ણાંક અથવા તો ઋણ છે એ ઘાત નહીં હોય। શું નહીં હોય? ઘાત। બહુપદીની અંદર ઘાત છે એ અપૂર્ણાંક અથવા તો શું હોય? ઋણ નો હોય। એટલે ક્યાંય આપણે દાખલાની અંદર આવું નહીં જોવા મળે કે x ની ઉપર 1/3 ઘાત, બરાબર છે। સમીકરણની અંદર ક્યાંય આવે તો એના આપણે બહુપદી છે એ બહુપદી ગણતા નથી, બરાબર છે। તો આ બહુપદીની ઘાત કેને કહેવાય?
બરોબર છે, એના વિશેની આપણે ચર્ચા કરી. હવે આને મિત્રો માની લો હું તમને એમ પૂછું કે આ x વર્ગ છે તો એ x વર્ગનો સહગુણક શું, તો તમે ધોરણ 9 માં શીખી ગયા સહગુણક કેટલો થશે 4. બરોબર છે, સહગુણક કેટલો થશે આ x વર્ગનો 4. માની લો કે x નો સહગુણક પૂછો તો x નો સહગુણક કેટલો થાય 3. ચાલો આપણે થોડાક એવા ટૂંકા ઉદાહરણો લઈ ઘાત અને સહગુણક છે સહગુણક નક્કી કરવાની થોડી ઘણી ખાલી જગ્યા એટલે ધોરણ 9 નું રિવિઝન પણ થઈ જાય. બરોબર છે, તો એની અંદર આપણે ચર્ચા કરી. જો હવે આની અંદર આપણે થોડાક ઉદાહરણ છે થોડાક ઉદાહરણ જોઈએ કે પરીક્ષાની અંદર આવા ઉદાહરણ કોણ આવી ખાલી જગ્યાઓ કોણ પૂછાતી હોય છે. તો એમાં પહેલી ખાલી જગ્યા આપણે ધોરણ 9 માં શીખી જ ગયા છીએ, રિવિઝન થઈ જાય આનું એટલા માટે આપણે જોઈએ આની અંદર. તો જો આની અંદર પહેલી ખાલી જગ્યા અથવા તો એક ગુણમાં ગમે તે રીતે પૂછી શકે આપણને 4x નો ઘન વત્તા 7x ઓછા 5 માં x નો સહગુણક ખાલી જગ્યા છે. પછી આવી જ રીતે બીજો પ્રશ્ન છે -3x નો વર્ગ વત્તા 2x માઈનસ 1 માં બહુપદીની ઘાત ખાલી જગ્યા અને x વર્ગનો સહગુણક ખાલી જગ્યા છે અને x વર્ગનો સહગુણક ખાલી જગ્યા છે. હજી એક આપણે ઉદાહરણ જોઈએ. બરાબર છે કે -7x નો ઘન વત્તા 3x વર્ગ ઓછા 2x વત્તા 1 માં બહુપદી ની ઘાત ખાલી જગ્યા અને x ઘન નો સહગુણક ખાલી જગ્યા છે. હજી એકાદું આપણે ઉદાહરણ લઈ. બરોબર છે, 9x નો ઘન એની ઉપર વર્ગ વત્તા 4x ની 4 ઘાત ઓછા 1 માં બહુપદી ની ઘાત ખાલી જગ્યા અને સહગુણક ખાલી જગ્યા છે. હજી એક આવું જ ઉદાહરણ લઈએ આપણે. -3x નો ઘન માઈનસ x વર્ગ નો વર્ગ વત્તા 1 માં x વર્ગ નો સહગુણક ખાલી જગ્યા અને બહુપદી ની ઘાત ખાલી જગ્યા છે. તો મિત્રો આ 5 ઉદાહરણ છે, 5 ઉદાહરણની આપણે સમજૂતી જોઈ. ચાલો હવે પહેલું ઉદાહરણ છે. બરાબર, પહેલી ખાલી જગ્યા આ એક ગુણમાં પણ પૂછી શકે એમ કે x નો સહગુણક શું છે એવું પૂછી નાખે. બરાબર, તો તમારે એક વાક્યમાં આનો જવાબ આપવાનો રહે. બરાબર છે, તો આ 4x નો ઘન વત્તા 7x ઓછા 5 આમાં x નો સહગુણક એટલે સાથે ગુણનારો અંક, બીજું કાઈ નથી. બરાબર, પણ ખાસ એની અંદર નિશાની છે એ નિશાની યાદ રાખવા. જેમ કે સહધ્યેય, તમે આ શબ્દ સાંભળેલો હશે, સહધ્યેય ક્લાસમેટ અથવા તો સહપાઠી જેને આપણે કહીએ છીએ ક્લાસમેટ. તો આ સહધ્યેય કે સહપાઠી એટલે શું થાય? સાથે અભ્યાસ કરતો મિત્ર. બરાબર, તો અહીંયા સહગુણક એટલે સાથે ગુણતો અંક એવું થાય છે. બરાબર છે, તો 4x નો ઘન વત્તા 7x ઓછા 5 એમાં કેનો સહગુણક પૂછ્યો છે આપણને? x નો સહગુણક. તો આમાં જોવો જોઈએ આ x એની સાથે ગુણવા વાળો અંક કયો છે? બરાબર, તો એનો અંક કયો છે? 7.
પણ ખાસ કરીને યાદ રાખજો નિશાની ધ્યાનમાં લેવાની. પ્લસ હોય તો નિશાની આપણે લખતા નથી, પણ માઈનસ હોય તો ફરજિયાત આપણે શું કરવું તો કે એની અંદર નિશાની છે એ નિશાની દર્શાવવાની થશે. તો અહીંયા પ્લસ છે તો કઈ લખવાની જરૂર છે નહીં. અહીંયા x નો સહગુણક કેટલો આવશે 7, તો આ x નો સહગુણક 7. હવે એવી જ રીતે આપણે બીજો પ્રશ્ન જોઈએ. -3x નો વર્ગ વત્તા 2x ઓછા 1 માં બહુપદીની ઘાત ખાલી જગ્યા. હવે બહુપદીની ઘાત વિશે આપણે ભણ્યા કે બહુપદી હોય એની અંદર કેવી ઘાત? મહત્તમ ઘાત. મહત્તમ એટલે વધુમાં વધુ ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. તો અહીંયા મહત્તમ ઘાત જોવો જોઈએ. આની અંદર મહત્તમ ઘાત શું છે તો કે આની અંદર મહત્તમ ઘાત છે એ સાઈડ 2 છે, બરાબર છે. તો આની અંદર મહત્તમ ઘાત 2 હોય તો આ બહુપદીની ઘાત કેટલી થશે 2. અને x વર્ગનો સહગુણક તો કેને પકડવાનો હોય આપણે? x વર્ગ ને. તો આ x વર્ગ છે ઈ x વર્ગનો સહગુણક જોવો જોઈએ. શું છે 3. જો તમે 3 કહેતા હોય તો તમારો જવાબ કેવો છે? ખોટો. 3 ન આવે. મેં તમને કીધું હતું કે માઈનસ હોય તો નિશાની તમારે શું કરવાની? ધ્યાનમાં લેવાની. આનો સહગુણક કેટલો આવશે? -3. એટલે ખાસ કરીને યાદ રાખજો કે આ ભૂલ થાય નહીં. ત્યાર પછી એવી જ રીતે -7x નો ઘન વત્તા 3x વર્ગ ઓછા 2x વત્તા 1 માં બહુપદીની ઘાત. તો આ બહુપદીની અંદર મહત્તમ ઘાત કેટલી છે? મહત્તમ એટલે વધુમાં વધુ, તો કે વધુમાં વધુ ઘાત 3 છે. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 3. અને આમાં x ઘન નો સહગુણક, x ઘન એનો સહગુણક શું છે? 7. હવે તમે સમજી ગયા કે 7 નહીં, શું આવશે? -7. શું કામ કે માઈનસ હોય તો નિશાની લખવી. તો આનો સહગુણક કેટલો આવશે? -7. x ઘન નો સહગુણક. ધોરણ 9 માં આવતા આવા દાખલા. ત્યાર પછી એવી જ રીતે હવે ખાસ કરીને ધ્યાન રાખજો 9x નો ઘન એની ઉપર છે વર્ગ, x ઘન ની ઉપર વર્ગ છે, બરાબર. 4x ની 4 ઘાત ઓછા 1 માં બહુપદીની ઘાત. તો આ બહુપદીની ઘાત શું થશે? વિચારો જો બહુપદીની ઘાત શું થાય, બરાબર. મેં તમને કીધું હતું જ્યારે ઘાતની ઉપર ઘાત હોય ત્યારે એનું સાદુરૂપ આપો, બરાબર. આવી રીતે નિયમ આવતો તમારે 8મા 9મા ધોરણની અંદર a ની ઉપર m ઘાત કૌંસમાં a ની ઉપર n ઘાત બરાબર થાય a ની ઉપર m ગુણ્યા n, બરાબર છે. ઘાતની એ ઘાત હોય આવી રીતે ત્યારે ઘાતનો આપણે શું કરતા? ગુણાકાર કરતા. તો જો અહીંયા આ 9x નો ઘન અને a ની ઉપર કેટલી ઘાત છે? 2 ઘાત. m ની જગ્યાએ 3 છે, n ની જગ્યાએ 2 છે. તો અહીંયા a ની ઉપર m ગુણ્યા n થયું. તો અહીંયા એવી જ રીતે 9x a ની ઉપર 3 ગુણ્યા કેટલા થશે? 2 ઘાત. તો અહીંયા કેટલા આવશે? 9x ની 3 દુને 6 ઘાત થાય મિત્રો, બરાબર છે. તો અહીંયા 9x ની કેટલી ઘાત થશે? 6 ઘાત થશે. અહીંયા 4 ઘાત થશે અને આ અચળ પદ છે એટલે ઘાત શૂન્ય થશે. તો જોજો હવે બહુપદીની અંદર વધુમાં વધુ ઘાત કેટલી? તો કે 6. આ જે છે ને 6 ઘાત સમજવા, બરાબર છે. તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 6. અને કેનો સહગુણક? તો યાદ રાખજો કે અહીંયા જે સહગુણક મેં પૂછેલો છે, બરાબર છે, ઈ x ઘન નો સહગુણક પૂછેલો. કેનો સહગુણક પૂછ્યો છે? x ઘન. તમે કહેશો સાહેબ આની અંદર x ઘન વાળું પદ તો છે જ, બરાબર છે. આનું આપણે સાદુરૂપ આપી અહીંયા આ 9 ત્યાર પછી x ની ઘાતની ઉપર ઘાત તો ઘાતનો ગુણાકાર એટલે 3 દુને 6 ઘાત વત્તા 4x ની કેટલી ઘાત? 4 ઘાત માઈનસ 1. આ બહુપદીની અંદર મેં તમને કેનો સહગુણક પૂછ્યો છે? x ઘન નો. કેનો સહગુણક? x ઘન નો સહગુણક પૂછેલો છે. હવે તમે કહેશો કે આની અંદર જે x ઘન છે જ નહીં, x ઘન વાળું પદ જ નથી, તો કાંઈ વાંધો નહીં. એનો સહગુણક શું થશે? શૂન્ય. એનો સહગુણક શું થશે? શૂન્ય. યાદ રાખજો કે જે પદ જ નથી એ પદનો સહગુણક આપણે શું લઈ લેવાનો? શૂન્ય લઈ લેવાનો. અને શૂન્યમાં તમે માઈનસ કે પ્લસ કોઈ નિશાની કરવાની હોતી નથી. એવી જ રીતે હજી એક 5મું ઉદાહરણ છે. 5મું ઉદાહરણ આપણે જોઈ લઈએ. તો 5મા ઉદાહરણની અંદર આપણે વાત કરી તો -3x નો ઘન માઈનસ x વર્ગનો વર્ગ વત્તા 1 માં x વર્ગનો સહગુણક ખાલી જગ્યા અને બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. તો પેલા બહુપદીની ઘાતની આપણે વાત કરી. તો અહીંયા મહત્તમ ઘાત હવે તમે 3 કહેશો? ના. ઘાતની ઉપર ઘાત તો ઘાતનો શું થાય? ગુણાકાર. એટલે 2 દુ 4. અહીંયા 3 ઘાત છે, અહીંયા 4 ઘાત છે અને અહીંયા કાંઈ ન હોય તો અચળ પદ માટે 0 ઘાત થાય. તો અહીંયા વધુમાં વધુ ઘાત કેટલી થઈ? 4. તો બહુપદીની ઘાત કેટલી આવશે? 4. બહુપદીની ઘાત કેટલી આવશે? 4. અને x વર્ગનો સહગુણક. તો અહીંયા ધ્યાન રાખજો x વર્ગનો સહગુણક કોઈ અહીંયા 1 નો સમજી લે, કોઈ આને x વર્ગ સમજે નહીં.
યાદ રાખજો કે x વર્ગનો સહગુણક તમે -1 લખી નાખો, જવાબ કેવો આવશે? ખોટો આવશે. અહીંયા x વર્ગનો સહગુણક છે, આ x વર્ગ હકીકતમાં છે જ નહીં, આ x વર્ગ એની ઉપર વર્ગ છે, બરાબર? ઘાતની ઉપર ઘાત, તો ઘાતનો ગુણાકાર એટલે x ની 4 ઘાત છે. આ બહુપદીની અંદર x વર્ગ વાળું પદ જ નથી, તો આનો x વર્ગનો સહગુણક શું થશે? 0 થશે. તો આવા દાખલા છે એ તમે ધોરણ 9 ની અંદર કરતા, અને ધોરણ 10 માં પણ આ પ્રકારના બહુપદીની ઘાત અથવા તો બહુપદીની અંદર x વર્ગનો છે, x નો છે, x ઘનનો છે, બરાબર, સહગુણક આપણને પૂછી નાખે. ખાલી જગ્યામાં ઘણી વખત આવું પણ પૂછી નાખે, બરાબર છે, કે x વર્ગનો સહગુણક 0 અને બહુપદીની ઘાત 4 છે. હજી એક આપણે ઉદાહરણ લઈ લે કે 7x નો વર્ગ ઓછા 4x વત્તા 3 માં અચળ પદ ખાલી જગ્યા છે, અચળ પદ ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, આને અચળ પદ કહેવાય. આ જે છેલ્લે હોય એને આપણે શું કહેશી? અચળ પદ કહેશી. તો અહીંયા અચળ પદ છે, એ અચળ પદ શું આવી છે? 3. તો આ વસ્તુ પણ છે એ તમે ધ્યાનમાં રાખજો. તો આવા આપણે 5 ઉદાહરણ છે એ જોયા. હવે આપણે બહુપદીના જે પ્રકાર છે એ પ્રકારની ટૂંકમાં વાત કરી, પછી એના શૂન્યની વાત કરી. ચાલો હવે આપણે આના બહુપદી છે એ બહુપદીના પ્રકારની વાત કરશી. તો બહુપદીનો પ્રકાર, માની લો કોઈ પણ બહુપદી હોય આવી રીતે px એના બરાબર ખાલી તમને c આપેલું હોય, જ્યાં c belongs to n z q r આવું કંઈ પણ લખેલું હોય. એટલે આ તમને એક ઉદાહરણ આપીને સમજાવવા, તો મેં તમને એમને વ્યાપક સ્વરૂપ લખેલું છે, બરાબર છે, કે c belongs to r એટલે ગમે તે સંખ્યા હોઈ શકે, રિયલ નંબર, વાસ્તવિક સંખ્યા. તો અહીંયા જે છે એ હું તમને ઉદાહરણ આપું કે px બરાબર માની લો કે 5 કહી દઈએ, px બરાબર શું કહી દઈએ? 5. તો આ એક બહુપદી થઈ, આ એક શું થઈ? બહુપદી. પણ આને કેવી બહુપદી કહેવામાં આવે છે? અચળ બહુપદી. અચળ બહુપદી. હવે અચળ બહુપદી કેને કહેવાય? ખાસ કરીને યાદ રાખજો કે એની અંદર x વાળું પદ જ ન હોય. આની અંદર જો x વાળું કે પદ જ નથી, કોઈ ખાલી અચળ સંખ્યા હોય, તો આવી બહુપદીને કેવી બહુપદી કહેવામાં આવે? અચળ બહુપદી કહેવામાં આવે છે, બરાબર છે, કે એની અંદર x વાળું કોઈ પદ જ નથી. x વાળું પદ ન હોય તો એને આપણે કેવી બહુપદી કહેશું? અચળ બહુપદી કહેશું. તો આવી રીતે આપણે એના પ્રકારની વાત કરી. તો પહેલા અચળ બહુપદી, અચળ બહુપદી પહેલો પ્રકાર, તો px એના બરાબર a ગમે તે શું છે? સંખ્યા છે, જ્યાં a belongs to r ને કેવી બહુપદી? અચળ બહુપદી કહે છે. અને કેવી બહુપદી કહેવાય? અચળ બહુપદી કહેવાય, બરાબર છે. અને અચળ બહુપદીના ઉદાહરણ તમને લખી દઉં. ઉદાહરણ તરીકે px એના બરાબર 7 લખ્યું હોય, ત્યાર પછી px એના બરાબર વર્ગમૂળમાં 3 લખેલું હોય, ત્યાર પછી px એના બરાબર 5 લખેલું હોય. તો આ બધાય કઈ બહુપદીના ઉદાહરણ છે? અચળ બહુપદીના ઉદાહરણ છે. ત્યાર પછી બીજું ઉદાહરણ આપણે જોઈ, બરાબર છે, સુરેખ બહુપદી. કેવી બહુપદી? સુરેખ બહુપદી. સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદી કેને કહેવાય એની આપણે વાત કરી. તો સુરેખ બહુપદીની ચર્ચા કરી તો px એના બરાબર ax b, જ્યાં a is not equal 0 અને ab belongs to r. a બરાબર 0 નથી અને a અને b ની સંખ્યા છે એ r માંથી, r એટલે રિયલ નંબર, વાસ્તવિક સંખ્યામાંથી ગમે તે હોઈ શકે. તો આને કેવી બહુપદી કહેવાય? સુરેખ બહુપદી કહે છે. આને કેવી બહુપદી કહેવામાં આવી છે? સુરેખ બહુપદી કહેવામાં આવે. આને સુરેખ બહુપદી કહેવાય એની પાછળનું કારણ શું? આને એક ઘાત વાળી બહુપદી પણ કહેવાય, એક ઘાત વાળી અથવા એક ઘાતી બહુપદી પણ કહેવાય.
યાદ રાખજો જે બહુપદીની અંદર x ની મહત્તમ એક ઘાત હોય, મહત્તમ એટલે વધુમાં વધુ એક ઘાત હોય, તો એવી બહુપદીને કેવી બહુપદી આપણે કહેશું? સુરેખ બહુપદી કહેશું. અને આ એનું શું છે? વ્યાપક સ્વરૂપ છે, જ્યાં a અને b ગમે તે અચળ સંખ્યાઓ છે, r માંથી વાસ્તવિક સંખ્યાઓ છે, અને a is not equal 0. તો આને કેવી બહુપદી કહેશે? સુરેખ. હવે સુરેખ શું કામ કહેવાય? એક ઘાત વાળી બહુપદી, જનરલી એક ઘાત વાળી, બે ઘાત વાળી, એટલે કે દ્વિઘાત છે, ત્રિઘાત છે, આવા નામ હોય. પણ આ એક ઘાત વાળી માટે સ્પેશિયલ સુરેખ શબ્દ શું કામ વાપરેલો છે? તો કે જ્યારે આનો આલેખ દોરવામાં આવે, મિત્રો ખાસ જોજો, આવી બહુપદીનો તમે જ્યારે આલેખ દોરો, બરાબર, ત્યારે આલેખ આપણને શું મળે છે? તો કે સીધી રેખા મળે છે, જેને કહેવાય સુરેખા. આલેખ શું મળે છે? સુરેખા મળે છે. તો સુરેખા એટલે શું થશે? સીધી રેખા. જ્યારે આવી કોઈ પણ તમને બહુપદી આપેલી હોય, આના ઉદાહરણો તમને લખી દઉં. તો આનું ઉદાહરણ છે, ઉદાહરણની આપણે વાત કરીએ તો px એના બરાબર 4x - 2. એવી જ રીતે બીજું ઉદાહરણ આપણે લખીએ તો px એના બરાબર 7x + 3. તો આ જે બહુપદી છે, આ બહુપદીનો કદાચ જો તમે મિત્રો આલેખ દોરો, તો આલેખ આપણને શું મળશે? સીધી રેખા મળશે. સીધી રેખા, જેને આપણે ગણિતની ભાષામાં શું કહેશે? સુરેખા. શું કહેવામાં આવે છે? સુરેખા. એટલા માટે આ બહુપદીને કેવી બહુપદી કહેવામાં આવે છે? સુરેખ બહુપદી કહેવામાં આવે છે. આના પછીનું ચેપ્ટર તમારે જે છે એમાં દ્વિચલ સુરેખ સમીકરણ આવશે, તો એનો આલેખ છે ને એ આપણને સુરેખા મળશે. સુરેખા એટલે સીધી રેખા, બરાબર છે. એટલા માટે આગળ શબ્દ શું લાગે છે? સુરેખ લાગે છે. સુરેખ બહુપદી. તો સુરેખ બહુપદીનો આલેખ શું હશે? સુરેખા. સુરેખા એટલે શું થશે? સીધી રેખા. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી આપણે વાત કરશું હવે આ એનું વ્યાપક સ્વરૂપ કહેવાય, અને એનું વ્યાપક સ્વરૂપ કહેવાય, આ એના ઉદાહરણ છે. આને એનું વ્યાપક સ્વરૂપ કહેવાય, આ એના શું છે? ઉદાહરણ છે. આ એના ઉદાહરણ છે. ત્યાર પછી હવે આપણે લખશું દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી કેને કહેવાય? પહેલા એનું વ્યાપક સ્વરૂપ લખશી. આપણે અહીં લખશી કે px એના બરાબર a(x²) + bx + c, જ્યાં a is not equal 0 અને a b c belongs to r ને કેવી બહુપદી કહે છે? દ્વિઘાત. આને કેવી બહુપદી કહે છે? દ્વિઘાત બહુપદી કહે છે. દ્વિઘાત બહુપદી શું કામ કહેવાય? બરાબર છે. આપણે હાવ સાદી ભાષામાં સમજી તો જે બહુપદીની અંદર મહત્તમ ઘાત કેટલી હોય? મહત્તમ એટલે વધુમાં વધુ બે ઘાત હોય, તો એવી બહુપદીને શું કહેવામાં આવે છે? દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. હવે આના આપણે ઉદાહરણ આપી, આના આપણે શું આપીએ? ઉદાહરણ આપી. તો આના ઉદાહરણની જો આપણે ચર્ચા કરી, બરાબર છે, તો આના ઉદાહરણમાં એક આપણે લખી કે px બરાબર 3x² - 7x + 3. જોજો આ સમીકરણ જે છે એ કંઈક આ જે છે એના જેવું જ છે, બરાબર. અહીંયા x² નો સહગુણક a છે, તો અહીંયા આનો સહગુણક 3 છે. અહીંયા x નો સહગુણક b છે, તો અહીંયા x નો સહગુણક -7 છે. અહીંયા અચળ પદ c છે, તો અહીંયા શું છે? 3 છે. ઘણી વખત આપણે આને સરખાવી અને a બરાબર 3, b બરાબર -7 અને c બરાબર 3 આવી રીતે કિંમત પણ મેળવવાની થશે, બરાબર. તો આ એક એનું ઉદાહરણ થયું. હજી એક આપણે બીજું ઉદાહરણ લઈએ કે px એના બરાબર -7x² - 5x + 8. તો આ એક બીજું ઉદાહરણ થયું. આ મિત્રો આ બંને ઉદાહરણ છે, એ બંને ઉદાહરણ કેના છે? દ્વિઘાત બહુપદીઓના છે. બંને ઉદાહરણ કેના છે? દ્વિઘાત બહુપદીઓ. હવે આપણે ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ લઈએ. ત્રિઘાત. ત્રિઘાત બહુપદી. હવે આ ત્રિઘાત બહુપદી છે એના ઉદાહરણની આપણે ચર્ચા કરીએ. તો px બરાબર આ મિત્રો px લખી છે એ શું છે? તો કે બહુપદીને આપણે નામ આપેલું છે કે ચલ x વાળી આ બહુપદી છે.
તો px એના બરાબર ax નો ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d, જ્યાં a is not equal 0 અને a b c d belongs to r ને કેવી ત્રિઘાત બહુપદી કહે છે. અને કેવી બહુપદી કહેવામાં આવે છે? ત્રિઘાત બહુપદી કહેવામાં આવે છે. મહત્તમ ઘાત આની અંદર કેટલી હશે? 3 હશે. મહત્તમ ઘાત આની અંદર કેટલી હશે? 3. ખાસ કરીને યાદ રાખજો. હવે આનું ઉદાહરણ છે, ઉદાહરણ હું તમને આપું, બરાબર છે? તો px એના બરાબર 7x નો ઘન વત્તા 3x નો વર્ગ ઓછા 4x ઓછા 8. તો આ જે ઉદાહરણ છે એ કેવી બહુપદીનું છે? ત્રિઘાત બહુપદી. મહત્તમ ઘાત અહીંયા કેટલી છે? 3. તો આ ઉદાહરણ કેનું થયું? ત્રિઘાત બહુપદી. હજી એક આવું ઉદાહરણ આપું. px એના બરાબર 8x નો ઘન ઓછા 3x વર્ગ વત્તા 2. તો આ પણ કેવી બહુપદીનું ઉદાહરણ થયું? ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ થયું. તો આ જે ઉદાહરણ છે એ તમે ખાસ કરી અને આ જે મેં તમને લખાવેલું છે એ તમે લખી લેજો કે અચળ બહુપદી કેને કહેવાય. એના ઉદાહરણ યાદ રાખજો. સુરેખ બહુપદી છે, ત્યાર પછી દ્વિઘાત બહુપદી, ત્યાર પછી ત્રિઘાત બહુપદી. અચળ બહુપદી માં x ની ઘાત 0 હશે, યાદ રાખજો. અચળ બહુપદી માં x વાળું પદ જ નહીં હોય, એટલે કે x ની ઘાત કદાચ પૂછી નાખે તો શું આવશે? 0 આવશે. સુરેખ બહુપદી ની અંદર x ની મહત્તમ ઘાત કેટલી હશે? 1. કાઈ નો એટલે કેટલી ઘાત સમજવાની? x ની ઉપર 1 ઘાત. દ્વિઘાત બહુપદી ની અંદર x માં મહત્તમ ઘાત કેટલી હશે? 2 હશે. ત્રિઘાત બહુપદી ની અંદર x ની ઉપર મહત્તમ ઘાત કેટલી હશે? 3. હવે આના પછી 4 ઘાત 5 ઘાત વાળી બહુપદી આવે, પણ એની આપણે ચર્ચા કરવાની નથી. ઘણી બધી આના સિવાયની, બરાબર, અધર બહુપદી છે એ પણ આપણે લઈ શકીએ. પણ આપણે જે ચર્ચા કરવાની છે આ ચેપ્ટર ની અંદર, બરાબર છે, એ આટલા શબ્દો છે એ આપણે વધારે પડતા આવશે. અચળ બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત અને ત્રિઘાત. એમાં ખાસ કરીને આપણે આની છે એ વધારે પડતી ચર્ચા કરશે. દ્વિઘાત બહુપદી અને એના શૂન્ય. ત્રિઘાત નું પણ આવશે. તો હવે આનું શૂન્ય શું છે, બરાબર છે, એની આપણે ચર્ચા કરીએ. ચાલો હવે આપણે બહુપદી છે એ બહુપદીના શૂન્યની ચર્ચા કરીએ કે જો p ઓફ k એટલે કઈ પણ અહીંયા સંખ્યા છે 2 3 4 5 -1 કોઈ પણ હોઈ શકે. p ઓફ k બરાબર 0 થાતી હોય, બરાબર છે, એટલે કે તમને એક બહુપદી આપી હોય અને એની અંદર કોઈ કિંમત મૂકો અને જો જવાબ 0 આવે તો તે કિંમત એટલે કે તે વાસ્તવિક સંખ્યા k ને આપણે તે બહુપદીનું શું કહેશું? શૂન્ય કહેશું. બરાબર છે કે જો p ઓફ k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી px નું શું કહેવામાં આવે છે? શૂન્ય કહેવામાં આવે છે. હવે આમ આપણને નહીં સમજાય, આપણે એકાદા ઉદાહરણ છે ઉદાહરણ દ્વારા સમજી. માની લો હું તમને અહીંયા એક ઉદાહરણ આપું. px એના બરાબર x નો વર્ગ વત્તા 5x વત્તા 6. હવે આ જે બહુપદી છે આ બહુપદીની અંદર, બરાબર છે, હું x બરાબર x ની જગ્યાએ કંઈક હું કિંમત મૂકું. અહીંયા આ આખા સમીકરણમાં x ની જગ્યાએ કંઈક કિંમત મૂકું અને જો સાદુરૂપ આપું, જવાબ જો 0 આવે તો એને આ બહુપદીનું શું કહેવાય? શૂન્ય કહેવાય. જો આપણે કેવી કિંમત પસંદ કરી, માની લ્યો કે હું અહીંયા લઉં છું -2. કેટલા લઉં છું? -2. તો આ અહીંયા x ની જગ્યાએ શું મૂકવાના? -2 એનો વર્ગ વત્તા 5. x ની જગ્યાએ કેટલા મૂકશે? -2 વત્તા કેટલા? 6. તો -2 નો વર્ગ, 2 નો વર્ગ કેટલો થશે? 4. ઉપર 2 કી ઘાત છે, જવાબ કેમ આવશે? પ્લસમાં. પછી 5 2 10, પણ પ્લસ માઈનસ -10 અને +6. ચાલો હવે પ્લસ વાળાનો સરવાળો કરી દે. આ બે પ્લસ વાળા પદ છે તો 6 ને 4 કેટલા થશે? 10. અને પછી માઈનસ વાળું પદ તો 10 - 10 એટલે કેટલા? 0. તો આ -2 કિંમત મૂકવાથી આ કિંમત આપણને કુલ કિંમત, આ બહુપદીની કિંમત શું મળે છે? 0 મળે છે. બરાબર. તો આ -2 ને આ બહુપદીનું શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય કહેવાય. બરાબર છે કે અહીંયા
p ઓફ -2 p ઓફ -2 બરાબર 0 માટે px બરાબર x નો વર્ગ વત્તા 5x વત્તા 6 નું શૂન્ય -2 છે. આપણે એવું કહી શકીએ. બરાબર. જે કિંમત તમે આની અંદર x ની જગ્યાએ મૂકો અને સાદરૂપ આપતા જવાબ 0 આવે એને આપણે એ બહુપદીનું શું કહેશું? શૂન્ય કહેશું. હવે આપણને એમ થાય કે આ તમે કિંમત ગોઈતી કઈ રીતે? બરાબર. તમને કેમ ખબર પડી -2 મૂકશો તો જ 0 આવશે? બરાબર. તો એની ગણતરી છે એના શૂન્યો શોધવાની. એના શૂન્યો છે એ કઈ રીતે શોધવાનું? બરાબર. એ આપણે આગળ આવશે, પણ છતાંય હું તમને અહીંયા છે બરાબર છે એ શીખવાડી દઉં. આનું -2 સિવાયનું કોઈ શૂન્ય આવે ખરા? તો કે હા. હવે શૂન્ય કઈ રીતે શોધાય એ ખાસ કરીને યાદ રાખજો. આપણે અગાઉ જોશી, પણ અહીંયા પહેલા એક ટૂંકી સમજ કે -2 સાહેબ તમે કઈ રીતે મૂકો? આ સિવાયનું કોઈ શૂન્ય ખરા? તો કે હા. હવે જેના શૂન્ય શોધવાના હોય ને એના બરાબર 0 લઈ લેવાનું. માની લો કે આપણે આના શૂન્ય શોધવા છે, આવી કિંમત શોધવી છે, બરાબર, તો ઈ બહુપદી બરાબર 0 લઈ લેશે. x² + 5x + 6 એના બરાબર 0. ચાલો હવે આના અવયવ પાડતા હતા આપણે 9મા ધોરણમાં. એ રીતે અવયવ આપણે પાડશી. એવી બે સંખ્યાઓ શોધો કે જેનો ગુણાકાર કેટલો થાય? 6 થાય અને સરવાળો કેટલો થશે? 5 થશે. તમને બધાને ખબર છે કે 3 દુ 6 બરાબર છે. ગુણાકાર શું થશે? 6. 3 અને 2 એનો ગુણાકાર શું થાય? 6 અને એનો સરવાળો કરો તો કેટલો આવશે? 5 આવશે. તો આ જે મધ્યમ પદ છે, વચ્ચેનું પદ છે, એના આપણે બે ભાગ પાડશી. આ જે 5x છે એના તમે બે ભાગ પાડો એટલે બે ભાગ ક્યાં મળશે? 3x અને 2x. પછી આપણે એમાંથી કોમન કાઢી અને અવયવ મેળવશું. તો આના આપણે બે ભાગ પાડશી. આ x નો વર્ગ વત્તા અહીંયા હું લખીશ 3x વત્તા 2x વત્તા 6 બરાબર 0. જો મેં નવું કઈ નથી કર્યું. આ જે 5x હતા એ 5x ની જગ્યાએ મેં શું લખ્યું? 3x વત્તા 2x લખ્યું. આ કેના જેવી વાત છે? તમારી પાસે 1000 રૂપિયા હોય, બરાબર, તો 1000 રૂપિયા કોક તમારી પાસે લઈ લે તમને 500 રૂપિયાની બે નોટ આપે તો એ બે બરાબર જ કહેવાય. બેની વેલ્યુ કેવી છે? સરખી જ છે. તો અહીંયા 5x હતા એ 5x ની જગ્યાએ મેં એના બે ભાગ પાડ્યા. શું કર્યું? તો કે 3x વત્તા કેટલા લખ્યા? 2x લખ્યા. ચાલો હવે આપણે આ જે બે પદ છે, બરાબર છે, આ જે બે પદ આપણને આપેલા છે એ બે પદમાંથી કઈ કોમન નીકળતું હોય તો આપણે શું કરશે? કોમન કાઢશે. ચાલો આ પ્રથમ બે પદમાંથી કોમન કઈ નીકળે છે? સામાન્ય નીકળે છે? બંનેમાં હોય એવું કઈ? તો કે હા x છે, તો આપણે અહીંયા x સામાન્ય કાઢ્યા. તો અહીંયા શું આવશે? x નો વર્ગ છે એમાંથી x નીકળી ગયા તો શું વધશે? x વત્તા અહીંથી x નીકળી ગયા કેટલા વધશે? 3. એવી જ રીતે પ્લસ. ચાલો હવે અહીંયા 2x + 6 એમાંથી સામાન્ય શું નીકળશે? 2. તો 2 સામાન્ય નીકળી ગયા તો અહીંયા શું વધશે? હવે x વત્તા હવે 6 માંથી 2 નીકળી ગયા કેટલા? એમ કે છે સાહેબ 4. એમ નહીં, 6 એટલે કેટલા? 2 ગુણ્યા 3. 6 એટલે કેટલા? 2 ગુણ્યા 3. એમાંથી મેં 2 કોમન કાઢી લીધા તો હવે શું વધ્યું? 3 વધ્યું. બરાબર. એટલે કોઈ એમ ન કહે કે 4 વધ્યો. 6 માંથી 2 સામાન્ય કાઢી એટલે કોઈ એવું ન વિચારે 6 - 2 એટલે 4. બરાબર છે. 6 એટલે થશે 2 ગુણ્યા 3. હવે 6 માંથી 2 સામાન્ય કાઢી લો તો કેટલા વધશે? 3 વધશે. તો આના બરાબર 0. તો હવે આ બંનેમાં હોય એવું શું છે એને આપણે સામાન્ય કાઢી x + 3. તો આ x + 3 આપણે કાઢી નાખ્યા. x + 3 બેયમાંથી આપણે સામાન્ય કાઢ્યા તો હવે અહીંયા શું વધ્યું? x અને અહીંયા શું વધે છે? 2 + 2. તો આ +2 એના બરાબર 0. તો ગુણાકારમાં આ એક સંખ્યા અને આ બીજી સંખ્યા એના બરાબર 0. તો કાં તો આપણે લખશી કે કાં તો x + 3 બરાબર 0 અથવા આપણે લખશી x + 2 બરાબર 0. તો માટે x બરાબર કેટલા મળશે? -3 અથવા x બરાબર -2. તો યાદ રાખજો કે આ -2 ઈ આનું શૂન્ય છે અને -3 પણ શું છે? આનું શૂન્ય. ચેક કરવું હોય તો કરી લેજો તમે તમારી રીતે. 9માં તમારે આવતું હવે આપણે આગળ આવશે જ દાખલા ત્યારે કરશી, પણ છતાંય જો તમારે ચેક કરવું હોય તો કરી લેજો કે x ની જગ્યાએ આ બહુપદીમાં -3 મૂકીને ગણતરી કરશો એટલે જવાબ શું આવશે? 0 આવશે. એને એનું શું કહેવાય? શૂન્ય કહેવાય. બરાબર. તો આ શૂન્યની વ્યાખ્યા કે જો p ઓફ k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદી px નું શું કહેવામાં આવે છે? શૂન્ય કહેવામાં આવે છે. અને અહીંયા k બરાબર ગમે તે હોઈ શકે.
અહીંયા કેમ -3 મળ્યા, -2 મળ્યા, બરાબર? એવી રીતે 2 3 4 5 કોઈ પણ સંખ્યા હોઈ શકે, બરાબર? તો એને આપણે શું કહેશું? ઈ બહુપદીનું શૂન્ય કહેશું, બરાબર છે? હવે આપણે જે આના ઉપરથી આલેખ છે એ આલેખની રજૂઆત જોવાના છે અને એના ઉપરથી શૂન્ય છે, બરાબર છે? તો શૂન્ય ઉપરથી આલેખ અને આલેખ ઉપરથી શૂન્ય છે એની સંખ્યા કઈ રીતે નક્કી કરવી? આને કેટલા શૂન્ય મળ્યા હતા? 2. ક્યાં ક્યાં? તો કે -3 અને -2. હવે ચાલો હવે આપણે આગળ જોઈએ. ત્યાર પછીનો ટોપિક શૂન્યોની સંખ્યા. કેની સંખ્યા? શૂન્યોની સંખ્યા. હવે આ એક તમારે યાદ રાખવાનું છે કે સુરેખ બહુપદીને મહત્તમ એક શૂન્ય હોય. સુરેખ બહુપદી હોય તો એના મહત્તમ કેટલા શૂન્ય છે? 1. એવી જ રીતે આ લખી લેજો ક્યાં, દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્યો હોય. દ્વિઘાત બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે. ત્યાર પછી ત્રિઘાત બહુપદીને મહત્તમ 3 શૂન્યો હોય. ત્રિઘાત બહુપદીને મહત્તમ કેટલા શૂન્ય હોય? 3 શૂન્ય હોય. શૂન્ય એટલે આપણે આ જે શૂન્ય, બરાબર છે, તો એને ચોથા ચેપ્ટર ની અંદર છે ઈ બીજ અથવા તો ઉકેલ પણ કહેશે. શું કહેશે? બીજ અથવા તો ઉકેલ. એમ કે આના બીજ શોધો, ઈ જ આની અંદર શૂન્ય શોધો, બરાબર? એમ કે આનો ઉકેલ શોધો, તો ઈ જ આની અંદર શું થશે? એનો ઉકેલ થશે. એટલે યાદ રાખજો, જો આ ચેપ્ટર છે એની અંદર થોડી ઘણી ગણતરી ના અંતે તમને ફાવી ગયું, તો ચોથું ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ તમારા માટે કેવું થઈ જશે? ઈઝી થઈ જશે. ચાલો હવે ટેક્સ્ટ બુક ની અંદર જે આપણે સ્વાધ્યાય 2.1 આપેલું છે, બરાબર, આલેખ દ્વારા શૂન્યોની સંખ્યા કઈ રીતે નક્કી કરવી તે આપણે જોઈ. અહીંયા હું આલેખ છે, બરાબર છે, એ દોરી નાખું છું અને જવાબ કઈ રીતે લખવો એની હું સમજૂતી આપું છું. આપણે બેઝિક સમજૂતી જે ધોરણ 9 ની શીખવાની હતી એ આપણે જોઈ લીધી. ચાલો હવે મિત્રો આ સ્વાધ્યાય 2.1 આપણને પૂછેલું છે, તો 2.1 ની અંદર આવી રીતે આપણને કંઈક 6 દાખલા આપેલા છે. માત્ર ને માત્ર આલેખ જોઈ અને આના ઉપરથી આપણે એક જ લીટીમાં આનો જવાબ લખવાનો થશે કે આમાં બહુપદીના શૂન્યોની સંખ્યા. જો અહીંયા કહે છે કે નીચેની આકૃતિમાં કોઈ બહુપદી y = px નો આલેખ આપેલ છે, દરેક કિસ્સામાં px ના શૂન્યોની સંખ્યા શોધો. એટલે દરેકની અંદર આપણે px ના શૂન્યોની સંખ્યા કહેવાનું છે. તો કઈ રીતે આનો જવાબ લખવો એ અહીંયા ધ્યાન રાખજો. પહેલા સમજૂતી જોઈ લેજો કે આલેખ જ્યારે મિત્રો આપણે દોરી ત્યારે તમને બધાને ખબર હશે, બરાબર, કે એક x અક્ષ હોય અને એક y અક્ષ હશે, અને ત્યાર પછી જે આપણને આ બહુપદી આપેલ હોય એ બહુપદીને અનુરૂપ આપણને એનો આલેખ મળશે. તો આ બહુપદીનો આલેખ છે y = px. અહીંયા આ આલેખ આપણને ડ્રો કરેલો છે. એવી જ રીતે આને આપણે આલેખ સમજીશું. એવી જ રીતે અહીંયા આપણે આલેખ છે એ આલેખ સમજીશું અને દરેક આકૃતિ લેવું. તો હવે આની અંદર જવાબ કેમ લખવો, કેમ આવે એ અહીંયા ધ્યાન રાખજો, બરાબર? હવે ધોરણ 10 છે એ ધોરણ 10 નો સ્વાધ્યાય 2.1 એને આપણે એની ચર્ચા કરીએ છીએ. તો જો એની અંદર કે જ્યારે બહુપદીનો આલેખ દોરવામાં આવે ત્યારે આ બહુપદીનો આલેખ x અક્ષને ખાસ યાદ રાખજો, ખાસ સમજો, x અક્ષને બહુપદીનો આલેખ જેટલા બિંદુએ છેદે, બરોબર છે, ઈ એના શૂન્યોની સંખ્યા થાય. ફરીથી આ મગજમાં ફિટ કરી લેજો, બરાબર છે, કે y = px એક બહુપદી આપેલી છે, એ બહુપદીનો આલેખ તમારે દોરવાનો હોય, પણ અહીંયા દોરેલો આપેલો જ છે, બરાબર, દોરીને તમને આપેલો જ છે. તમારે એક લીટીમાં જવાબ લખવાનો કે આના શૂન્યોની સંખ્યા કેટલી. તો શૂન્યોની સંખ્યા નક્કી કરતી વખતે તમારે જોવાનું શું, તો કે આનો આલેખ કયા અક્ષને, x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. જેટલા બિંદુએ છેદે
બરોબર છે, ઈ એના શૂન્યોની સંખ્યા થશે. આ ખાસ યાદ રાખજો. બરોબર છે. તો એમાં પહેલી આપણે આકૃતિ જો, તો પહેલી આકૃતિની અંદર જે આલેખ છે ઈ આલેખ આ x અક્ષ છે, આ y અક્ષ છે, અને આ આલેખ છે, આ બહુપદીનો આલેખ છે. આ બહુપદીનો આલેખ જો x અક્ષને છેદતો નથી, પણ x અક્ષને કેવો છે? સમાંતર છે. x અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી, માટે આના શૂન્યોની સંખ્યા શું થાય? 0. બરોબર છે. તો જવાબ લખવો કઈ રીતે? અહીંયા છે, હું અહીંયા ચેકી નાખું છું થોડું, અહીંયા હું જવાબ લખીશ. બરોબર છે. આ જ પ્રમાણે તમારે બધાયમાં જવાબ લખવાનો થશે. તો આનો જવાબ છે, જવાબ શું આવશે? આન્સર 1 આપણે લખશું કે અહીં y બરાબર px નો આલેખ કયા અક્ષને? x અક્ષને સમાંતર છે. સમાંતર છે. x અક્ષને કેવું છે? સમાંતર છે. માટે px આ બહુપદી છે એના શૂન્યોની સંખ્યા શું છે? 0 છે. શૂન્યોની સંખ્યા શું છે? 0. એટલે કે આ આલેખ x અક્ષને જેટલા બિંદુએ છેદે ઈ એના શું થાય? શૂન્ય થાય. ઈ એના શું થાય? શૂન્ય. તો આ પહેલાનો જવાબ થઈ ગયો. હાલો હવે બીજા દાખલાની અંદર, આ બીજો દાખલો છે. બીજા દાખલાની અંદર મિત્રો તમે જોવો જોઈએ, આ બીજો દાખલો. આ આલેખ જે દોરેલો છે, આ બહુપદીનો આલેખ, ઈ x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? જો અહીંયા નજર કરો, એક બિંદુએ. કેટલા બિંદુએ છેદે છે? એક બિંદુએ. જો અહીંયા આ આલેખ દોરેલો છે, તો આ x અક્ષ એને આ કેટલા બિંદુએ છેદે છે? આ એક બિંદુએ છેદે છે. કેટલા બિંદુએ? એક બિંદુએ. તો આનો જવાબ કઈ રીતે લખવાનો? હું લખતો નથી, આવી જ રીતે તમારે લખવાનું. કઈ કામ કરો, હાલો લખી દો. બે દાખલાની અંદર હું તમને જવાબ લખી દઉં, પછીથી તમારે તમારી બુકમાં જાતે જવાબ લખવાનો. હું અહીં બોલીશ, તમને સમજાવીશ. બરાબર? ચાલો હું આનો જવાબ છે અહીંયા લખી દઉં છું. અહીંયા આપણે આ કાઢી નાખી, રિમૂવ કરી નાખી આટલું. બરાબર? હવે હું અહીંયા બીજાનો જવાબ લખું છું, આન્સર 2. આ બીજી આકૃતિ. બરાબર છે? તો જેમ અહીંયા લખ્યું હતું એવી જ રીતે લખશી કે અહીં y બરાબર px નો આલેખ કેને? x અક્ષને એક બિંદુએ, x અક્ષને એક બિંદુએ છેદે છે. x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? એક બિંદુએ છેદે છે. માટે px ના શૂન્યોની સંખ્યા, શૂન્યોની સંખ્યા 1 છે. માટે px ના શૂન્યોની સંખ્યા કેટલી છે? 1 છે. બરાબર છે? આ બીજાનો જવાબ થયો. આ આલેખ દોરેલો છે. આલેખ આપણે જોવાનું, x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? જોવું જોઈએ કેટલા બિંદુએ છેદે છે? એક બિંદુએ છેદે. તો માટે px નો આલેખ x અક્ષને એક બિંદુએ છેદે છે. માટે px ના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 1. માટે px ના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 1. ચાલો હવે આવી જ રીતે ત્રીજાનો જવાબ છે ને તમારે જાતે લખવાનો છે. હું અહીં બોલું છું, સમજાવું છું. બરાબર? જવાબ તમારે તમારી બુકમાં પેલા આલેખ દોરવાનો અને પછી જવાબ, બરાબર છે, તમારે શું કરવાનો? જાતે લખવાનો. ચાલો હવે આ ત્રીજો છે, એ ત્રીજાની અંદર જોવો જોઈએ. અહીંયા મેં આલેખ દોરેલો છે. આ આલેખ આ x અક્ષને કેટલા બિંદુએ છેદે એ આપણે નક્કી કરવાનું. પહેલી વસ્તુ એ કે આના શૂન્યોની સંખ્યા કેટલી? બરાબર? શૂન્યોની સંખ્યા, હો શૂન્યો નથી કહેતો, શૂન્યોની સંખ્યા કેટલી એ નક્કી કરવા માટે આ x અક્ષને આ આલેખ કેટલા બિંદુએ છેદે, બરાબર છે, x અક્ષને આ આલેખ કેટલા બિંદુએ છેદે એ નક્કી કરવાનું. ચાલો આ x અક્ષ છે એને જો એક તો અહીંયા એક બિંદુએ છેદે છે. બરાબર? પછી આનો આવે, શું કામ કે આ y અક્ષ થઈ ગયો. ચાલો હવે x અક્ષને અહીંયા બીજા બિંદુએ જોવું જોઈએ, છેદે છે, તમને દેખાય છે. બરાબર? અને એક અહીંયા, ચાલો કેટલા બિંદુએ છેદે છે? 3 બિંદુ. કેટલા બિંદુએ? 3 બિંદુ. તો આનો જવાબ શું લખવાનો થશે?
અહીં આકૃતિ દોરવાની. જવાબમાં શું લખવાનું? અહીં y બરાબર px નો આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદે છે. કેટલા બિંદુમાં છેદે છે? 3 બિંદુમાં છેદે છે. માટે px ના શૂન્યોની સંખ્યા કેટલી છે? 3. માટે px ના શૂન્યોની સંખ્યા કેટલી છે? 3. ચાલો હવે ચોથો દાખલો એવી જ રીતે એમાં જવાબ તમારે જાતે લખવાનો છે. ચાલો આ y બરાબર px નો આલેખ, આ x અક્ષને જુઓ જો અહીંયા કેટલા બિંદુએ છેદે છે? આ એક બિંદુ અને આ બીજું બિંદુ. કેટલા બિંદુએ છેદે છે? 2 બિંદુ. તો આના જવાબમાં આપણે શું લખવાનું? અહીં y બરાબર px નો આલેખ x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? જુઓ જો 2 બિંદુએ છેદે છે. માટે px ના શૂન્યોની સંખ્યા કેટલી છે? 2 છે. એવી જ રીતે પાંચમો દાખલો. હવે પાંચમા દાખલાની અંદર હવે તમને આવડે બરાબર છે. જોવો જોઈએ આ x અક્ષ એને આ આલેખ છે એ કેટલા બિંદુએ છેદે છે? ચેક કરો અહીંયા. જો એક આ એક બિંદુ, ત્યાર પછી એવી જ રીતે આ બીજું બિંદુ, ત્યાર પછી એવી જ રીતે આ ત્રીજું બિંદુ અને ત્યાર પછી એવી જ રીતે આ ચોથું બિંદુ. આ x અક્ષને y બરાબર px નો આલેખ કેટલા બિંદુએ છેદે છે? 4 બિંદુએ છેદે. કેટલા બિંદુએ? 4 બિંદુ. તો આના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 4. આના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 4. જવાબ કઈ રીતે લખવાનો? અહીં y બરાબર px નો આલેખ x અક્ષને 4 બિંદુએ છેદે છે. માટે px ના શૂન્યોની સંખ્યા 4 છે. બરાબર છે. હાલ એવી જ રીતે દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 ની અંદર તમે આલેખ જો x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? તો આ x અક્ષ અને આ છે આલેખ કેટલા બિંદુએ છેદે છે? જો એક તો આ એક. હવે મિત્રો અહીંયા જો ટચ કરે છે એટલે કેટલા બિંદુ ગણવાના? 1. માત્ર સ્પર્શે છે એટલે આ એક બિંદુ. આ 1 ને 1 2 અને 1 આ 3. બરાબર છે. તો આ આકૃતિની અંદર જોઈ અને તમે કહેશો કે અહીં y બરાબર px નો આલેખ x અક્ષને કેટલા બિંદુએ? 3 બિંદુએ છેદે છે. માટે px ના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 3. તો મિત્રો ખાસ કરીને યાદ રાખજો પહેલા દાખલાની અંદર શૂન્યોની સંખ્યા શું આવશે? 0. શું કામ કે x અક્ષને છેદતું નથી, x અક્ષને સમાંતર છે. બીજા દાખલાની અંદર આના શૂન્યોની સંખ્યા કેટલી? 1. એની પાછળનું કારણ શું? તો કે શૂન્યોની સંખ્યા છે એ 1. એની પાછળનું કારણ શું? તો કે એની પાછળનું કારણ એ છે કે આ y બરાબર px નો આલેખ x અક્ષને કેટલા બિંદુએ? એક જ બિંદુએ છેદે છે. એવી જ રીતે ત્રીજાની અંદર આપણે શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 3. શું કામ કે x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? 3 બિંદુએ છેદે. અહીંયા એક બિંદુએ છેદે છે, અહીંયા 3 બિંદુ. એવી જ રીતે આ ચોથા દાખલાની અંદર બરાબર છે કેટલા બિંદુએ? 2 બિંદુએ છેદે છે. તો આના શૂન્યોની સંખ્યા કેટલી? 2. એવી જ રીતે પાંચમા દાખલાની અંદર બરાબર છે x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? 4 બિંદુએ. તો આના શૂન્યોની સંખ્યા 4. અને એવી જ રીતે છઠ્ઠા દાખલાની અંદર x અક્ષને કેટલા બિંદુએ છેદે છે? 3 બિંદુએ છેદે છે. તો આના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 3. તો અહીંયા આપણું સ્વાધ્યાય 2.1 પૂર્ણ થયું. તમારે તમારી બુકમાં લખવાનું કઈ રીતે? ટેક્સ્ટ બુકમાંથી જોઈને પહેલા 1 નંબરનો આલેખ દોરો પેન્સિલની મદદથી, ત્યાર પછી બોલપેનની મદદથી. અહીંયા મેં જેવી રીતે એક વાક્યની અંદર જવાબ લખ્યો એવી રીતે તમારે જવાબ લખવાનો. વળી પાછો બીજો દાખલો તો એની આકૃતિ દોરો, ત્યાર પછી એનો જવાબ લખો એક લીટીમાં. બરાબર. એવી જ રીતે ત્રીજો દાખલો બરાબર એની આકૃતિ દોરો અને જવાબ લખો. આવી જ રીતે તમારા 6 દાખલા છે બરાબર છે એ તમારે તમારી ગણિતની બુકમાં લખી લેવું. બરાબર છે. ચાલો હવે આવતા લેક્ચર નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.